નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો અહીં ખોલાવો ઝીરો બેલેન્સ ખાતું। બેંક ઓફ બરોડાએ મોટી જાહેરાત કરીને લોકોને ભેટ આપી છે। આ બેંક ઓફ બરોડા બ્રો બચત ખાતું છે અને આ એકાઉન્ટમાં કોઈપણ બેલેન્સ જાળવવા માટે તમારી પાસેથી કોઈ પણ દંડ વસૂલવામાં આવશે નહીં। આ ઝીરો બેલેન્સ એકાઉન્ટ હશે અને તેની સાથે બેંક આજીવન ડેબિટ કાર્ડની સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ આપી રહી છે। જોકે આ બેંક એકાઉન્ટ વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવી રહ્યું છે અને 16થી લઈને 25 વર્ષની વયના યુવાનો આ ખાતું ખોલાવી શકે છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું। દેશમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે। અત્યાર સુધીમાં વાયરસના નવા સબ વેરિયન્ટ JN1ના 21 કેસ નોંધાયા છે અને આ દરમિયાન કેટલાક રાજ્યોએ નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે। કર્ણાટક સરકારે વૃદ્ધો અને બીમાર લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે। ચંદીગઢ તંત્રએ લોકોને ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને માસ્ક પહેરવાની સલાહ આપી છે અને રાજસ્થાન અને દિલ્હીમાં વાયરસ સામે લડવાની તૈયારી થઈ ગઈ છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત પર તોળાતું માવઠાનું સંકેત। રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે માવઠાની આગાહીને પગલે જગતનો તાત ચિંતામાં બેઠો છે। રાજ્યમાં 23મી ડિસેમ્બર બાદ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અને રાજ્યમાં ભારે ગાજવીજ સાથે કરા તેમજ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારે આવેલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોખાના ભાવમાં વધારો। ચોખાના ભાવમાં વધારો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી। જંગી માંગને કારણે ચોખાની કિંમત 15 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે। અલ નીનોની અસરને કારણે ચોખાનો પુરવઠો ખોરવાઈ ગયો છે અને એશિયન અને આફ્રિકન ખંડના દેશોમાં ચોખા એ લોકોની પ્લેટમાં મુખ્ય ખોરાક છે, પરંતુ ચોખાની મોંઘવારીએ પહેલેથી જ લોકોને મુશ્કેલીમાં વધારો કર્યો છે અને આગામી દિવસોમાં ચોખા વધુ મોંઘા થાય તેવી ધારણા છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક ક્ષેત્રોમાં 24 કલાક કમોસમી વરસાદ વરસી શકે છે। ખાસ કરીને કચ્છ, પોરબંદર, અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદના કારણે ઠંડીનો પારો ગગડી શકે છે। આગાહી મુજબ 48 કલાકમાં ઠંડીનું જોર ગુજરાતમાં વધી શકે છે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો 31 ડિસેમ્બરને માત્ર હવે 9 દિવસ બાકી રહ્યા છે અને કામોની ડેડલાઇન પણ પૂરી થવા જઈ રહી છે। જો તમે પણ આ કાર્યો પૂરા કર્યા નથી તો આજે જ પૂર્ણ કરી લો। યુપીઆઈ આઈડીથી લઈને ડીમેટ એકાઉન્ટ સુધીના અનેક કાર્યો પૂરા કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે, જેમાં મિત્રો પ્રથમ છે ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ નોમિનેશન। જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તેમાં નોમિની એડ કરવા માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે। ડીમેટ ખાતા ધારકો માટે નોમિનેશન માટેની સમય મર્યાદા 3 મહિનાનો વધારો કરીને 31 ડિસેમ્બર 2023 કરવામાં આવી હતી। નોમિની એડ કરવામાં ન આવે તો મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો યુપીઆઈનો ઉપયોગ નહીં થઈ શકે। જો તમે યુપીઆઈનો ઉપયોગ કરો છો તો 31 ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે। એનપીસીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે યુઝર યુપીઆઈ આઈડીનો ઉપયોગ નથી કરતા તેમનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, છેલ્લું છે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ। ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી। જે ગ્રાહકોએ 31 જુલાઈ સુધીમાં આઈટીઆર ફાઇલ કર્યું નથી તેઓ લેટ ફી સાથે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકે છે। મિત્રો, 5000 લેટ ફી સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો એસબીઆઈ અમૃત કલશ યોજના। એસબીઆઈની અમૃત કલશ સ્કીમનો લાભ 31 ડિસેમ્બર સુધી જ મળી શકે છે। 31 ડિસેમ્બર બાદ આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં। આ એફડી સ્કીમ 400 દિવસની છે, જેમાં ગ્રાહકોને 7.6% વ્યાજ દર મળે છે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો લોકરનું એગ્રીમેન્ટ જમા કરાવવાનું રહેશે। રિઝર્વ બેંક અનુસાર બેંકમાં લોકર ધરાવતા તમામ ગ્રાહકોએ 31 ડિસેમ્બર સુધીમાં સંશોધિત લોકર કરાર એગ્રીમેન્ટ સબમિટ કરવાનું રહેશે। ગ્રાહકોએ બેંકમાં જઈને અપડેટ કરેલ એગ્રીમેન્ટ સબમિટ કરવાનું રહેશે, નહીંતર તમારે લોકર ખાલી કરવું પડશે। તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે
આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.